મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. લાગશે વાર પણ આવશે મજા. તો આ મજા લેવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આજે વિવેકભાઈની સવારમાં એન્ટ્રી થઈ ગઈ છે. આજ અચાનક આવી ગયા કામ હતું એટલે અને 11 વાગે ચા નાસ્તો કરે છે. આવ્યા તે 10 વાગે 9:30 10 વાગે નાસ્તો કરી. જમવાનું પાછું હોય છે 3 વાગે ઓફિસ જવું છે. તમારું બનાવ્યું નથી પણ હવે બનાવી નાખશો હાલો. કારણ કે સવારમાં બની જાય ખબર હોય નહીં અમને એવું. પણ દર વખતે વહેલા ઉતાર દે. આ વખતે ટ્રાફિક ના હિસાબે બહુ 9:30 9:30 હું આવ્યો. નકર 5 વાગે ઉતરી જવાનું એટલે 9:30. હા કાંઈ નહીં, તમે ઓલું બીન બેગ જોજો, પછી ટ્રાય કરજો. ચાલો તો બા પાસે જાવી. બા શું કરે? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું કરો? ભરત ભરવા માંડ્યા અત્યારમાં? ભરવા મળી ગયો બધા. એવું છે? આટલું બધું બની નાખ્યું છે? તારે બહુ ભેગું જો. હા તમે થાય પછી મમ્મી કે પછી આખો ફોટાનો પડદો લેવો છે કે પડદાનો ફોટો લેવો, કાંઈ આવડે નહીં, એ ભૂલાઈ જાય. વિડીયો લેવો છે એમ? વિડીયો લેવો એમ કહેતા હોય. જાય ને પૂરો થઈ જાય ને હા. પછી વિડીયો ઉતારીને જવા દેવો. હા હા. હવે દિવાળીની બહુ નજીક છે એટલે અમારી બિલ્ડિંગમાં તો સાફ સફાઈ થવા માંડી છે અને લાઇટિંગ એ ગોઠવવા માંડ્યા છે. સાફ સફાઈ ને આ બોક્સ આ બેનડીયું જો ટીંગાય એને કહું પકડી રાખજો, હજળ પડતું નહીં. બિચારાને એવું જ થાય હો, પડી જવાય. આ ઈ પકડી પકડીને બિચારા લીલ ઢળે છે. ફ્લેટ હોય એટલે બહુ વાંધો ના આવે, પણ મકાન હોય ને બહુ લીલ વળી જાય. અગાશી પર, દાદરમાં બધે લીલ વળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અહીંયા આવી છે સવારે સવારમાં? સવાર થોડું જ આગળ મારી પાસે માંગતો હા પણ તોય મારે વહીવટ થઈ ગયો પછી. મારે એમ આવું છું. મારી પાસે હોત ને તો મારી પાસે કઢો. આ તો મારી પાસે તો નથી. તમને આપી જ દેવાના હતા, કઈ નહોતા આપવાને. આપી દેવાના. આપનો બલ્કમાં પ્રોગ્રામ છે એટલે કાંદા સુધારવા માંડ્યા છે. કેમ આખું એવી કરે છે? કાંદા શાક, હા કાંદા રોવડાવે. તમે બધા કાંદા એમને તને ખાવા બહુ ગમે છે, ભાવે છે બહુ, તો સુધારવા પડે ને આંટી, બરાબર ને? કાંદા શાક નહીં, કાંદા જ ભાવે છે. કાંદા શાક નથી ભાવતું. બહુ તીખા છે પણ આ મમ્મી ક્યાંકથી તીખા ઓહો. લેવા. કાંદા તીખા છે ને કઈ ગળ્યા થોડા હોય. કાંદા તમારે ગળા લાવવા હતા. જો તો ખરી. મેં સાખ્યો ને કાંદા એ ગળ્યો જ હતો પણ ઘરે આવી તીખા નીકળ્યા. એવું છે? બા લસણ ખોલવા માંડ્યા છે કે લસણ થઈ ગયું? ધાણા લસણ કાપી નાખ્યું બાઈક હારું કરીને હવે ધાણા ઝીણો ઝીણો સરસ કાપ્યું છો. હા હો મને બહુ ફાવે હારું. તો એ તમારી પોખાની ક્યાં ગઈ પાછી? પોખાની ને પોખાની તો હવે કોને ખબર, મોટા બાપા લઈ ગયા. એવું છે? હે સાચું છે એવું? ના ના એ મારા ભત્રીજા વાળા ભાઈ ઓફ થઈ ને તુલસીભાઈ. સાચું. તમે કેમ આજ ન્યા નો ગયા? આજનો પ્રોગ્રામ હતો એટલે. આફાની બેહાય નહીં બે. હે આફાની બેહાય નહીં. બે હાથું નથી. થાકી જાય બે. મામાના ઘરેથી આવી ગયા છે ને અત્યારમાં કેમ મમ્મી રોટલા બનાવવા માંડ્યા? 15 જણાનું જમવાનું છે આજ આપણે. એવું છે? એટલે રોટલા, કાંદાનું શાક ને રોટલા. એવું છે? એવો પ્રોગ્રામ છે આજે? એટલે કાંદા દેશ જેવા રોટલા બનાવ્યા છે. વાહ, મોટા મોટા એમ કર્યા છે રોટલા પણ. એટલે બધા ફટાફટ ખાઈ જાય ને કે આંટી કે મોટા બનાવો તમ તારે આપણે ટુકડા કરી નાખશું. તમને બોમ્બે માર્કેટ પહેલી વાર ગયા, ગમ્યું કે ન ગમ્યું? સારું છે પણ એમાં એવું છે આ સરસ છે ને એટલે એમાં ડિસ્કાઉન્ટ છે. આજે સવારે મમ્મી ગયા હતા ને તે બા એમ કહેતા હતા એ કે તો અમારે જમવાનું કેમ થશે એમ. મેં કીધું મમ્મી આવી જવાના છે. ઉપાધિ બહુ થાય કે આ જમવાનું બંધ પાન કઈ કેમ કહેવાય ને તારે. એ કે તું તો વહી જાશો તો કે અમારે જમવાનું કેમ થશે એમ કહેતા હતા. કાંઈ નહીં પણ જમવાનું તો થઈ જ રહી. ઉપર આંટી હોય, મમ્મી તો આવી જવાના હતા. જે છે ને એકદમ ચકાચક પ્રોગ્રામ છે. રોટલા અને શેનું શાક છે? કાંદાનું, આખા કાંદા. આખા કાંદાનું શાક. તમે ક્યારના 5-6 મિનિટથી સાંભળતા છો મને ખબર છે, કારણ કે પ્રિયાએ વ્લોગ ઉતાર્યો હતો. એ મેં ખાલી કીધું છે પ્રોગ્રામ છે. લ્યો પ્રસાદ. ઉપર બનાવી નાખ્યું ખબર છે શાક અંકલે? તો અમે હારી સતત બનાવવા હા ખબર જ હોય ને. એ લાગે આપણને આપણે મોટા કારીગર છે આવી બધી વસ્તુ. બનાવી. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાલો પ્રોગ્રામની શું પ્રોગ્રામ મોજ નથી લેવાની? મોજ લેવી જોઈએ ને તો કાંદાનો શાક સરસ બનાવ્યો છે કાકા બનાવે એક નંબર. ઈ જ હું હમણાં કર્યું વ્લોગમાં કે ચકાચક એકદમ શાક બનાવે. હું ઉપર ગયો ને ત્યારે શાક બનતું જ હતું, એટલે અત્યારે ઓલમોસ્ટ લગભગ બની ગયું છે. હવે ખાલી આપણે નીચે ઉપર જઈએ અને ખાલી જમવા બેસે એટલી વાર, બરોબર ને? શાક બની ગયું છે, બતાવી દઈશું. વાહ મસ્ત સુગંધ આવે છે. યશુ
હા યશુ તો રોય છે ને ઓલો આમ આવું બધું હાથમાં લઈને આવો કરી નાખે પછી કે મેં બનાવ્યું ના મેં બનાવ્યું મસ્ત સુગંધ આવે છે એક નંબર હા 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 બોલો મિલન મને બોલાવે છે હું બોલો અચ્છા એવું છે આમ કરીને આવ્યા રોટલા લઈને આવી ગયા આમ કરો તો આમ કરીને આવ્યા હા હા આ બરોબર છે આવી સિસ્ટમ હોવી જોઈએ એક જગ્યાએ રોટલા લઈને આવો ને એક જગ્યાએ શાક બનાવો એટલે કોઈને ઓટકે નહીં વાહવા જેવું બરોબર ને બરોબર ઓય છે હાય. બરોબર છે જય શ્રી કૃષ્ણ ક્યારે આવ્યો જય શ્રી કૃષ્ણ ક્યારે આવ્યો કેટલો આવ્યો સવારમાં આવ્યો 9:30 શું વાત છે તમને કીધું તો નહીં કે તું આજે આવવાનો છું મને ન ખબર હોય એ નો કયો ને એનું પરિણામ તમને મળે જ છે મને ન કીધું એટલે સવારે કેવું છું ખબર નહીં યાર કેવું છું બીજું હું છું બસે પોગે ને 9 વાગે બાકી અમદાવાદ ની બસ હોય 6 વાગે પોગાડે એ તો દર વખત શું જોયું છે એમાં કઈ નવી જ નથી સાચી વાત કેમ કે રસ્તા ને તમે બધું જોવો ને તો એ બધું લેટ થાય એવું જ બધું હાલતો બધા રસ્તા અરે વાત જેવો તો તમને ખબર જ છે અમે ડાંગ ગયા હતા એવા રસ્તા ખરાબ છે ને અત્યારે ચોમાસામાં કે એની કોઈ સીમા નહીં. એટલા અંદર ઊંડા ખાડા છે ને કે ગાડી થોડીક સ્પીડમાં હાંકો ને એટલે જો એની પર ખૂણા ઉપર ટાયર ચડી ગયો એટલે ફટાક તો ફાટી જાય એવું અમારે યાર બન્યું હતું બહુ તે ખરાબ રસ્તા એટલે હાવ આમ કોઈ તારી limit જેવા હાવ નહીં કરાવો. હાવ. હા ઉર્વિશા જેવા રસ્તા યાર એવા બેકાર રસ્તા છે ઉભો રહે, મસ્તી- આપણે મસ્તી રાઉન્ડ નહીં. આપણે રાઉન્ડ કરવી ને બધાને બતાવવું મારે કોઈ રાઉન્ડ ફરવો નથી પછી આ બધા થઈને મને પાડે છે સમજ્યા જાને બરોબર કેમ છે રોટલા કમ્પ્લીટ કમ્પ્લેટ વાહ તમે રોટલા કરીને મહેનત જોઈ દેખાય છે એ તમે પછી વાર્તા હા. કીધી આટલી બધી ગરમી હોય ને અહીંયા બહુ મુશ્કેલ થાય રાંધવાનું મુશ્કેલ મહેનતની શાબાશ શાબાશી ને 1000 રૂપિયા રોકડા આપતો હું ઘણું લે ના ના 1000 રૂપિયા તો આપણી પાસેથી પૂરો કરી હા એ બરોબર એવું છે નથી તું શું છે તો અમદાવાદ શું કહે છે બસ રેડી છે શાંતિ એવું નથી કે રોટલાની મહેનત છે એ મહેનત તારી છે તે પંખો બંધ કર્યો લોગ ઉતારો એટલે ઈ બનશે. હા ક્યાં કરે અમારે કરવો પડે કારણ કે આ બધું ચાલુ રાખીને તો એટલો બધો આમ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે ને પછી તમને જો નહીં નો મજા આવે એટલે આ વસ્તુ મને કરવી પડે બાકી ચાલુ હોય તો વાંધો નહીં મિલન એમ નથી કહેતો કે ભાઈ હવે લાવો તમારે ખંભા દુખી કે કસરો ને બદલે ધબા વાળી કરે જોયું ને હા સહી લાવો, है सही है અહીંયા બે જાવ तेरे को जो करना है ना वो कर पहले सबसे पहले સમયની વાત સમયની વાત છે દોસ્ત બરોબર ને બરોબર છે દોસ્ત સમયની વાત છે શું કે વરસાદ કેવો છે અમદાવાદમાં વરસાદ તો નથી આવતો હા હવે તો ભાદરવાના તડકા ચાલે તડકા ચાલુ થઈ ગયા અને અમદાવાદમાં એવા જોરદાર તડકા પડે ને કે કઈ વાત જવા દો અહીંયા વરસાદ 2 દિવસ નથી આવ્યો નગર વચ્ચે 3-4 દિવસ ભૂકા બોલે ને એટલો વરસાદ આવતો આખો દિવસ આવતો ગયા હતો વીકમાં અહીંયા આવતો હતો ને ત્યારે ન્યાય એક દિવસ આવ્યો હતો આખો દી હમ થોડો એ પછીનો બંધ છો ઈ જો હવે તો તડકા ચાલુ થઈ એવું છે વરસાદ પહેલા કેવું હતું ખબર ચોમાસું હોય ને એટલે કન્ટિન્યુ વરસાદ આવે અને હવે વચ્ચે બ્રેક મારી દે ત્યારે વીક આખું કાઢી નાખે અને જ્યારે આવતો હોય ને ત્યારે કન્ટિન્યુ 3 દિવસ ખેંચી લે 4 દિવસ ખેંચી લે એવું થાય એટલે હમણાંથી વરસાદ 2 દિવસથી અહીંયા નથી શું છે તે કાંદાનો પ્રોગ્રામ છે હા કાંદાનો નહીં દોસ્ત આખા કાંદાનો કે કાંદા તો ખાતા પણ આજે આખા કાંદાનો પ્રોગ્રામ છે આખા કાંદાનો પ્રોગ્રામ અને રોટલા જો આ રામાયણ પૂરી થાય પછી એમ કે આમાં સીતા કોણ હતા રામ કોણ હતા રાવણ કોણ હતો રાવણ ક્યાં ગયો રાવણનો ભાઈ કોણ હતો રાવણનો ભાઈ વિભીષણ કેમ હતો આવા બધા સવાલ હોય એના પાછો કે રાંધવામાં હોય ને કે હું તો રાંધી નાખી હા એના મમ્મી તમે ચાલુ કર્યું ને શાક ને બનાવવાનું ત્યારનો અહીંયા બેહાડો હતો બાજુમાં એટલે ખબર પડે પણ એમાં એમ હતું હું નીચે રોટલા બનાવતી હતી હા. શાક ના બધા એટલે અહીંયા હતા દાતા આવો પ્રોગ્રામ હોય ને ત્યારે તારે બેહવાનું એટલે તને ખબર પડે એનું શાક બને છે હું અહીંયા પવિત્રની રીલ્સ એડિટ કરતો હતો એ મૂકવાની હતી વાહ 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 ટેલેન્ટ જો માણસનું કેટલા લેવલનું પ્રો લેવલનું ટેલેન્ટ છે એમાં અને અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે એટલે હવે જમવાની તૈયારી હોય એવું લાગશે અહીંયા છાશ છે કે દૂધ તને ક્યારે કઈ મળતું જ ન હોય તો સ્ટોર રૂમમાં જ પડ્યો આખો દી હવે અહીંયા આખું આટલું મોટું મસ્ત શાક થઈ ગયું તો હવે શું તો ખાવા બેવાનું જો છે ને મોહનથાળ શાકમાં નાખવા માટે રાખ્યો તો એક બટકું પડ્યું હા તો ખાઈ જાય તારા નસીબમાં છે લેગ બટકો જ્યાં જાતી એને ખવડાવી જ્યાં જાતી ને કઈ ખાઈ જાય હજી કહું છું ઈ મને આપશે થોડો વિચારી લેજે હાથ ધોયાનો અલા ધોઈ લાવી નહીં, આજે હું ખાઈ પણ હવે શું છે ખાઈ લેવાય એને બધું નહીં ખાતો એના ખરાબ હાથે મેં ખાઈ લીધું એટલે હવે આ ચોખા થઈ ગયા હોય મોહનથાળ ખાઈ છે જા હવે હું એમ તો કહું છું આ મોહનથાળ છે ને હકીકતમાં કાંદાના શાકમાં નાખવા માટે લેવાથી નથી એક બટકું ઓછું એક બટકામાં આખું ઘરે ખાધું બોલો વાહ 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 કેવો લાગ્યો પછી ખાઈ જા કોઈ નહીં કે તો શુક્રવાર આપણે બનાવેલો છે આપણે બનાવવામાં કઈ ઘટે કાંઈ ન ઘટે એવું છે
તો ઓર્ડર લેતો હશે ને ના ના દુકાનવાળાને મેં શીખવાડ્યો હતો એટલે કઈ દુકાનવાળા ક્વેશ્ચન કે હાલે છે કે નથી હાલતું આ બધું આને પૂછાય આને તારે આમ ખોખું કેવા નામ લખેલું છે નહીં આમાં કાંઈ નામ જ નથી એટલે તો જ આપણું નામ છે આપણું બ્રાન્ડિંગ વાળું હોય શીખવાડેલું હોય ને તો એને પૂછાય તારે હાલે છે કે નથી હાલતું હાલતું જ હોય ને ફાઇનલી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે અને એક લાસ્ટ કામ બાકી હતું પાપડ શેકવાનું પાપડ શેકાઈ જાય પછી બધાને જમવા બેસવાનું છે ઓલરેડી ઘણું બધું લેટ થઈ ગયું કહે છો એટલે બધા લેટ જેમાં હતા ને તો મહેમાન તે લેટ જ આવવાના હા મહેમાનનો ફોન આવ્યો હતો લેટ જીમાં તો બપોર એટલે લેટ આવશું અમે અડધું શાક તાર થઈ રહે અરે થોડું ઘટશે એવું લાગે છે નાખો ને એની અંદર. હા આટલું શાક અઠવાડિયું થઈ રહી તો મસ્ત જમી લીધું છે બધાએ પણ હું તમને એ બતાવી ના શક્યો કારણ કે મહેમાન જેટલા હતા એટલે વાતો કરવામાં ઘણો ટાઈમ વહી ગયો પણ આ એક નવો એક્સપેરિમેન્ટ થાય છે તમે જોઈ શકો છો મિત્રો ચાંદો જોવાનો ઓલા આઈ ડ્રોપ કેમ તારે હે ને ટીપા પાડો છે અરે એવું નથી હમણાં આંખ દુખે છે ને એટલે મોટા પપ્પાએ પાડ્યા તો હું પાડ દઉં આંખ દુખતી નથી કોક પાડે એટલે આપણે પાડવાના તો હું ટીકડી પીવું તોય પી લે લે શેની ટીકડી પીશું હું તો પૈસા જ ઉપર છે છે નહીં વિશાલભાઈ ને જાણા થઈ ગયા છે એની વાંધો હા એવું નથી પણ એવી તકલીફ નથી પણ ક્યારેક થઈ જાય એવું ને માણસ માત્ર એટલે બધા જો હાવ ખોટે ખોટા ટીપા નાખે છે વેસ્ટ કરે છે ટીપા એક થમ્સ અપ તો બાટલો પીવડાય એટલે ઓકે થઈ જાય રેવા દે ઘડી શાંતિ રહે જો જોઈ લે જોઈ લે ઓલી આંખ બંધ કરી નાખો ઓલું નાખે પાડ પાડ જલ્દી બોના ટીપું એક પાડવાનું હોય નાટક એટલા બધા હોય ને કે વાત જ જવા દો એક ટીપામાંથી કેટલી ઘણી અડધી કલાક કરશે બે થઈને જો રેડી રેડી પડી ગયો પડી ગયો પડી ગયા પડી ગયા ને હા બરોબર છે હવે તારીખો જોવાય છે ના ના છે જ તે બરાબર જ. હવે હું જો આખી બોટલ પૂરી કરી દીધી ને હવે એ તારીખ જો કે એક્સપાયર થઈ ગયેલી છે કે ઓકે છે એ નવી જ હશે એક્સપાયર નહીં હોય બરો 2026 સુધીની છે બેયમાં બસ તો એક મોજ કે ને 2026 તો બેયમાં બે રોજ બે ટીપા પાડે તો 2026 નહીં આવે વાહ કઈ નહીં તમે પાડા કરો ટીપા અને આપણે સીધા આવતીકાલના વ્લોગમાં મળીએ કારણ કે ઘણું બધું લેટ થઈ ગયું છે વાગી ગયા છે રાતના 11:30 એટલે આપણે મળીએ સીધા આવતીકાલના વ્લોગમાં બોલો ચાંદ દેખાવા માંડ્યો વિવેકભાઈ આખી બોટલ ઠલવી દીધી છે. ત્યાં તો છે ચાંદ ઓલી વચ્ચે વિડીયો આવતા ની જેવું કીધું ક્યાંથી જોતો હશે આમ ચાંદ ક્યાં દેખાતો હશે તોય દેખાય મને આ બધું ચાંદ દેખાવા હમણાં ચંગુ મંગુ પાસ છે હા એવું છે સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ મળીએ આવતીકાલના વ્લોગમાં